गीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परंपरां पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ આવે છે દેવી દ્રૌપદી. દેવી દ્રૌપદી પાંચાલ નરેશ રાજા દ્રુપદના અયોનિજા પુત્રી હતા. તેમની ઉત્પત્તિ યજ્ઞવેદીથી થઈ હતી. તેમનું રૂપ લાવણ્ય અનુપમ હતું. એ સમયે એના સમાન સુંદરી કોઈ અન્ય પૃથ્વી પર ન હતી. આવા હતા. અને એક દ્રોણાચાર્ય જયારે એને દ્રુપદને યુદ્ધમાં જીતી અડધું રાજ્ય લઈ લીધું, એટલે એની માટે દ્રુપદની મહેનત હતી કે કોઈ એવી શક્તિ ઉત્પન્ન કરું જેનાથી દ્રુપદ દ્રોણાચાર્યનો બદલો લઉં. એ માટે તેને યજ્ઞ કર્યો હતો. અને પેલા બધું યજ્ઞથી મળતું, એ યુગો હતા ત્યાં સુધી. હવે યુગ બદલાણો, કળીકાળ આવી ગયો, તો આમાં અમુક વસ્તુ વિધિ વિધાન નથી રહ્યું યજ્ઞોનું, કે ભાઈ અનુષ્ઠાન શું કહેવાય ખબર નથી આજના સમયમાં કોઈને. અને આમ લૌકિક દ્રષ્ટિએ તમે જોવો ને તો અત્યારે રાફડા ફાટી ગયા માણસોના. એવા જે ગુરુના ને એવા માર્કેટ આલી ગઈ કે ભાઈ મને થોડું ઘણું વાંચતા બોલતા લખતા આવડી ગયું એટલે હું તરત માર્કેટમાં ઉતરી જાઉં. પછી તમારે જેવાને કહું ભાઈ 10 જણાને લાવો તમે, એમાં તમને તમારું કમિશન મળી જાય. આવો બહુ મોટા પાયે ધંધો હાલે અધ્યાત્મના નામે. નહીતર જેને પૂરેપૂરું જ્ઞાન હોય એ વ્યક્તિ આ કરતો હોય તો એમાં કોઈ દિવસ આમ તેમ ન હોય, ખોટું ન હોય. અત્યારે તમે જુઓ ઝાઝા કેવું લઈને હાલે. ઝાઝા તો વાણી પ્રમાણથી ચાલે અને દીક્ષા આપે તો કે બોધ આપે. મેં ઘણી વાર વાત કરેલી, આ કઈ પહેલી વાર વાત કરું એવું નથી. બોધ, બોધ એટલે કે ભાઈ આ જગદીશભાઈ છે, અહીંયા કોઈ બહારનો વ્યક્તિ આવ્યો, આપણી સરળ ભાષામાં વ્યવહારિક દ્રષ્ટિએ બોધ એને કહેવાય. એવું તમને સાબિત કરી બતાવી દઉં. અહીંયા કોઈ બહારનો વ્યક્તિ આવ્યો, એને એમ કીધું ભાઈ જગદીશભાઈ કોણ? જે ઓળખે છે એને કોઈ પ્રશ્ન નથી, પણ જે બહારનો વ્યક્તિ આવ્યો એને એમ કહી દો આ, એટલે આ બોધ થઈ ગયો કહેવાય કે આ જગદીશભાઈ પોતે. પૂરી ઓળખાણ આપી દીધી ને, આ જગદીશભાઈ પોતે. પછી એને કઈ કોઈ પૂછવા પણ રહેતું નથી. બરોબર? તો બોધ કરાવે એને. તે અત્યારે હું આ બધા ગુરુ નીકળી ગયા, એ બધા બોધ કરાવે. તો પરમાત્માનો એવી રીતનું તમારે મુલાકાત કરાવી જશે. સાબિત કરાવી જાય, આત્માની ઓળખાણ કરાવી જાય કોઈ પણ વસ્તુની. આત્મા છે, બ્રહ્મ છે, જે કઈ જેને માનતા હોય એને. મારો એક જ પ્રશ્ન, લાંબો પ્રશ્ન નથી કે ભાઈ જે કાંઈ એવડા કરતા હોય મુબારક, એને આપણે કોઈ એમાં પડવું નથી. આ તો જે માણસોને ભ્રમિત કરે છે, હાસા માર્ગે નથી લઈ જતા, એ માટે બોલવું પડે છે. બાકી આપણે તો આ કેટલાય સમયથી આપણા ગામની અંદર 30, 35, 40 વર્ષથી સત્સંગ હાલે છે. આ તો હમણાં આપણે યુટ્યુબના માધ્યમથી મૂકી. બાકી આપણે આ ધંધા હાટું તો કઈ કરતા નથી. આ તો માણસોને આનો ફાયદો મળે કે ભાઈ સત્ય શું છે એ માટે આપણે કરીએ છીએ. તો મારો કેવો રીત આત્માની તમને બોધ આપ્યો તો આત્માની ઓળખાણ કરાવી દીધી, અથવા તો બ્રહ્મની ઓળખાણ કરાવી દીધી, અથવા તો પરમાત્માની ઓળખાણ કરાવી દીધી. સાકાર રૂપે જે રૂપે એ ભજતા હોય એ રૂપે હાલો કરાવી દીધી, બોધ આપ્યો એને. તો હું ભલામણા તમે લઈને હાલો. અને આપણને એમ સલાહ આપે કે ઓહમ સોહમ ના જાપ કરો. હેનો જાપ પણ ઓહમ સોહમ નો. શ્વાસ અંદર ગયો એને અહમ કહેવાય, બહાર નીકળ્યો અને સોહમ કહેવાય. એમાં ક્યાં ઓહમ સોહમ નો જાપ કરવાનો રહ્યો? બધાનો હાલે છે, નો હાલત બંધ થઈ ગયો ફડાક્યો ફૂટી ન જાય લ્યો. પણ ઓહમ સોહમ નો જાપ એને કહેવાય કે અંદર શ્વાસ ગયો તોય રામ થવું જોઈએ, બહાર નીકળ્યો તોય રામ. જે તમને નામ ગમતું હોય, મતલબ આ તો હું તમને પ્રમાણ આપું કે તો અંદર ગયો તોય રામ ને બહાર નીકળ્યો તોય રામ. અંદર બહાર થતો હોય ને શ્વાસ, એને અરે નામને જોડી દેવાનું છે. એને ઓહમ સોહમ ના જાપ કહેવાય. પણ એવું આજ કોઈ કહેતું નથી. અને માણસોને એમને ગેરમાર્ગે દોરી જાય છે. પૈસા આવે છે તો મીઠું લાગે છે. અને વાતું કેવી કરે કે ભાઈ મહામંત્ર એ તમને ન ખબર પડે. પેલા દુનિયામાં એવો કયો મહામંત્ર છે કે 18 પુરાણ અને સહશાસ્ત્ર ની અંદર મહામંત્ર નથી આપેલો? 4 વેદ ની અંદર કયો એવો છે? બહારથી ક્યાંયથી આવે છે મહામંત્ર? હું મારા મત પ્રમાણે મેં અધ્યયન કરેલું છે અને મારું માનવું એવું છે, શાસ્ત્રોનું માનવું એવું છે, મહાપુરુષો એવું કહે છે કે કોઈ મહામંત્ર નથી. તમે જે નામ પકડી લીધું, જે ગુરુ મહારાજે તમને આપ્યું, એ તમારા માટે મહામંત્ર. એને વાલ્મીકી હતા,
એનાથી રામ રામ નહોતું બોલાણું, મરા મરા બોલાણું હતું. નારદજી કે વાંધો નહીં બોલ. મરા મરા બોલવાથી વાલ્મીકી બ્રહ્મ સમાન ઋષિ થઈ ગયા કે નથી થઈ ગયા ભાઈ? ઉલટું નામ જપ્યું હતું. રામ શબ્દ સીધો તો એનાથી નહોતો જપાણો, ઉલટો જપ્યો હતો. છતાંય તે વાલ્મીકી ઋષિ થઈ ગયા લૂંટારામાંથી. તો આપણે સીધું જ જપીએ તો કઈ વાંધો કરો? પણ એમ ક્યારેય કોઈને કોઈ દોરતું નથી. અને સનાતન પાછા સનાતનના ઠેકેદાર થઈને હાલે કે અમે સનાતન ધર્મનો પ્રસાર. તમે પ્રસાર ન કરતા, તમારા ખિસ્સાનો પ્રસાર કરો, બીજો કઈ ન કરતા. આવું છે બધે. એટલે અહીંયા દ્રુપદ રાજાએ દ્રૌપદીની ઉત્પત્તિ એ માટે કરી હતી, દ્રૌપદીની અને દૃષ્ટિદ્યુમ્નની બેયની, કે ભાઈ દ્રોણાચાર્યની હારે બદલો લેવા માટે. બદલાની ભાવનાથી આ ઉત્પન્ન થઈ હતી ને યજ્ઞવેદીમાંથી બે ભારું ઉત્પન્ન થયા હતા. એટલે બતાવે છે કે ઈ સમયમાં એના જેવું કોઈ રૂપ લાવણી વાળી કોઈ પૃથ્વી માથે સુંદરી નહોતી. તેના શરીરમાંથી તાજા ખીલેલા કમળ જેવી સુગંધ નીકળી એક કોષ સુધી ફેલાતી રહેતી. આવું તેનું શરીર કોમળ હતું. એક કોષ એટલે 3 કિલોમીટર થાય. એક કોષ સુધી સુગંધ ફેલાતી, આવું એનું શરીર હતું. તેના જન્મ સમયે આકાશવાણી થયેલ કે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે ક્ષત્રિયોના સંહારના ઉદ્દેશ્યથી આ રમણી રત્નોનો જન્મ થયો છે. કેદી નરાધમો તો હતા જ ને, બધા કઈ સાત્વિક હતા એવું નહોતું. જયારે ભગવાનને પૃથ્વીમાંથી આવવું પડ્યું છે જન્મ લઈને, ત્યારે તે હાહાકાર મચી ગયો છે, ત્યારે પરમાત્માને આવવું પડ્યું. એમને તો પ્રેમથી ક્યારે આવ્યો જ નથી પરમાત્મા. નહીં, પ્રેમથી તો તમે બોલાવો ને આવી ગયું અલગ વસ્તુ છે. બાકી જન્મ લઈને તો એને ત્યારે જ આવવું પડે જયારે આ બધા માનતા ન હોય ને. કંસ જેવા, શિશુપાલ જેવા, દંતવક્ર જેવા, જયદ્રથ જેવા, દુર્યોધન જેવા પેદાશુ થાય ને ત્યારે ભગવાનને આવવું પડે. વાયલા નો વળે. ઈ પોતે ભગવાન. ઓલો અરે એક વાસુદેવ, પુંડરીક વાસુદેવ, એ પોતે ભગવાન માનતો કે હું પોતે ભગવાન છું. માયાવી ચક્ર બનાવ્યું હતું. આવા બધા જન્મા હતા ને એટલે આવવું પડ્યું હતું. અને જયારે જયારે પૃથ્વી માથે ગાયનો અને સાધુ માથે જયારે દુષ્કર્મ થવા મળે, સંતો માથે જયારે દુઃખ પડે અને ગાય માથે દુઃખ પડે, ત્યારે સમજી લેવાનું આ પૃથ્વી છે ને ગાયનું રૂપ લઈને ભગવાન પાસે જાય છે અને કહે છે હવે આવો ને આ બધાને ઉપાડો અહીંથી, આ પાપ વધી ગયું. અને ભગવાન આવે છે. હા એમ. બાકી મારી તમારી સેવા માટે તો અલગ સાઈડમાં આપણે તરી જઈએ. એમ બસ કલ્યાણ થઈ જાય બસ એમ. તેના કારણે કૌરવોને ખૂબ ભય થશે અને કૃષ્ણ વર્ણ હોવાથી લોકો તેને કૃષ્ણા પણ કહેતા હશે. પૂર્વજન્મમાં ભગવાન શંકર દ્વારા આપવામાં આવેલ વરદાનથી તેને આ જન્મમાં 5 પતિ પ્રાપ્ત થશે. સ્વયંવરમાં એકલા અર્જુન દ્વારા તે જીતાયેલ હોવા છતાં માતા કુંતીની આજ્ઞાથી તેના લગ્ન 5 પાંડવો સાથે કરવામાં આવ્યા હતા. દ્રૌપદી ઉચ્ચ કોટીની પતિવ્રતા તથા ભગવત ભક્ત હતી. અને આજ ઘણા બધા આમ વાત ન કરાય પણ આમ શરમજનક વાત થાય, પણ આજના સમયમાં એવા તર્ક વિતર્ક અને કુતર્ક કરવા વાળા જન્મેલા છે કે ભાઈ ઈ કઈ રીતની સતી હતી, કેમ સતી હતી. તો એ પોતે જગદંબાનો અવતાર હતી, કોઈ સામાન્ય વ્યક્તિત્વ નહોતું. દ્રૌપદી હતી ને જગદંબા હતી, અખિલ બ્રહ્માંડની જનેતા હતી, કોઈ સામાન્ય નહોતી. આ તો એક એના આ કાર્યને સિદ્ધ કરવા માટે જન્મ લેવો પડ્યો હતો. અને તોય એને વસન હતું કે ગમે એના 5 પતિમાંથી જેની પાસે જાય તો એ ગમે ત્યારે કુંવારી જ હોય, એવું એનું વસન હતું પરમાત્માનું. અને આ શું મારે કેવું, મારી શબ્દો બોલવા મને શરમજનક થાય એવા જન્મેલા છે આ પૃથ્વી માથે ભલામણા. ભગવાનને હોય તેમ કે ક્યાં છા હતા હું હતું. તું એક તો તારું નક્કી કર, તારા બાપા છે એ તને ખબર છે. પેલી એક જ વાત, આપણો બાપ છે એ આપણી માં ઓળખાણ આપે તઈએ ને, નહીતર આપણને ક્યાં ખબર છે આ મારો બાપ છે એમ. આપણને ઓળખાણ આપીને આખી જિંદગી આપણે એને પાલન પોષણ કર્યું, સાંભળી છે ને, બાપ કહીને જ બોલાવી ને, આખી જિંદગી બાપ જ માનવાનું છે. ત્યાં કોઈ જે શંકા કરી કે અમારા બાપા નથી એમ, તો ભગવાન નથી એમ શંકા તમને કેમ થાય ભાઈ? આવા છે ભાઈ આ પૃથ્વી માથે. દ્રૌપદી ભગવત ભક્તા હતી. ભગવાન શ્રી કૃષ્ણના શરણોમાં તેનો અવિચળ પ્રેમ હતો. તે ભગવાનને પોતાના રક્ષક, હિતેશુ તેમજ પરમ આત્મી માનતી હતી. ભગવાનની સર્વવ્યાપકતા તેમજ સર્વશક્તિમતામાં તેને પૂર્ણ વિશ્વાસ હતો. કૌરવોની સભામાં દુષ્ટ દુશાસન તેને નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એ અમાનુષી અત્યાચારને અટકાવવાની સભાસદોમાંથી જ્યારે કોઈએ હિંમત ન કરી ત્યારે પોતાની લાજ બચાવવાનો તેને
કોઈ બીજો ઉપાય ન જોઈ અત્યંત આતુર ભાવે ભગવાન શ્રી કૃષ્ણને પોકાર્યા. ગોવિંદ દ્વારકા વાસિન કૃષ્ણ ગોપીજન પ્રિય કૌરવે પરિભૂતા મામ કિમ ન જાનાસી કેશવ. હે નાથ, હે નાથ, હે રમાનાથ, વ્રજનાથ તી નાશન. સાચા હૃદયના કારણે કરુણ પોકારને ભગવાન તરત સાંભળે છે. તમને ક્યાંય દુનિયાનો આશરો ન હોય પછી એમ કે હે દ્વારકાધીશ હવે બસ, અને આવવું પડે. અને એને એ દ્વારકાધીશ કીધું હતું ને આખો હાડી બનીને પોતે પરમાત્મા આવી ગયો હતો. દુશાસન હું એવા કદાચ 150 દુશાસન આવે તોય નહોતું ક્યાં. શ્રી કૃષ્ણ એ વખતે દ્વારકામાં હતા. ત્યાંથી તેઓ દોડતા આવ્યા અને ધર્મ રૂપે દ્રૌપદીના વસ્ત્રમાં છુપાઈને તેની લાજ બસાવી. તે સમયે ભગવાનનો વસ્ત્ર અવતાર થઈ ગયો. વસ્ત્રના રૂપમાં અવતાર લઈ લીધો. ભક્તોની માટે ગમે કરે, સુધનવાની માટે તેલની કડામાં નહોતા ઉતરી ગયા. ભક્તો માટે ક્યાં એને કયા ભક્તની લાજ જવા દીધી? પણ આપણે ક્યાં ક્યાં ફેફેત કર્યું, ભજન કર્યું નથી. અને હલવાઈ થી એમ કે ભગવાન આવો છે. ભગવાન બહુ દયાળુ છે. તમારા શ્વાસ તો હાલે છે, ખાવાનું આપે છે, એની વગર ના રાખે છે. અને પાછા તમે ભગવાનનું બાનું કાઢો. તમે શું કર્યું જોવો, તમારા કર્મ માથા કરેક નજર કરો કે હું કેવો છું એમ, તો એ તમને ખબર પડે. તમને તો 150 નરકમાં નાખ્યા હોય ને તોય પાર ના આવે, એટલે તો કર્મો કરેલા છે. હા એમ. ભગવાનનો ત્યારે વસ્ત્રાવતાર થઈ ગયો અને ભગવાનની કૃપાથી દ્રૌપદીની સાડી અનંત ગણી લાંબી થઈ ગઈ. દુશાસન તેને જેમ જેમ ખેંચતો રહ્યો તેમ તેમ તે વધતી જતી હતી. જોત જોતામાં ત્યાં સાડીઓનો ઢગલો થઈ ગયો. મહાબલી દુશાસનની પ્રચંડ ભુજાઓ થાકી ગઈ, પરંતુ સાડીનો અંત ન આવ્યો. સભામાં ઉપસ્થિત સૌએ ભગવત ભક્તિ અને પતિવ્રતા નારીના પ્રભાવનો અદ્ભુત ચમત્કાર જોયો. હવે પછી તો ત્યાં બધાને કેવું પડે રહેવા દે ભાઈ, આમાંથી આગળ બીજું થાય અને પરમાત્મા પ્રગટ થઈ જાય. તમે બહુ ઓલું કરો તો, અને તો પછી ન્યા તે મહાભારત થઈ જાય, સંહાર થઈ જાય તરત. કેમ કે ભગવાન અમુક સમય જ તે પ્રતીક્ષા કરે ભક્તની માટે. બાકી ભગવાન બીજા બધાનું જાતું કરી જાય, ભક્તનું નથી જાતું કરતો ક્યારેય. હે ગોવિંદ, હે દ્વારકાવાસી, હે સસીદાનંદ સ્વરૂપ પ્રેમ ધન, હે ગોપી જન વલ્લભ, હે સર્વશક્તિમાન પ્રભુ, કૌરવો મને અપમાનિત કરી રહ્યા છે. જયારે દ્રૌપદી પોકાર કર્યો ને એ બતાવે છે. શું આ વાતની આપને ખબર નથી? હે નાથ, હે રમાનાથ, હે વ્રજનાથ, હે આરતી નાશન જનાર્દન, હું કૌરવોના સમુદ્રમાં ડૂબી રહી છું. આપ મારો ઉદ્ધાર કરો. હે કૃષ્ણ, આપ સસીદાનંદ સ્વરૂપ મહાયોગી છો. આપ સર્વ સ્વરૂપ તેમજ સૌના જીવનદાતા છો. હે ગોવિંદ, હું કૌરવોથી ઘેરાયેલી મોટા સંકટમાં આવી પડી શું, આપને શરણે આવીશું. આપ મારી રક્ષા કરો. એટલું જ બોલી હતી દ્રૌપદી. ત્યાં પરમાત્મા આવી ગયો હતો. અંદર ઓલા કે ને કે અંતરનો આંકલો હોય ને તો શીથરા હોય ધૂણે, અંતરનો આંકલો હતો એનો, એટલે આવવું પડે પરમાત્માને. આપણે ક્યારે અંતરથી પોકાર જ નથી કર્યો. નરસિંહો જયારે જયારે જરૂર પડતી કેદારો નો ગાતો ભાઈ, આવતો નહીં પરમાત્મા એમ. પ્રભાવનો, પતિવ્રતા નારીના પ્રભાવનો અદ્ભુત ચમત્કાર જોયો. અંતે દુશાસન લજ્જિત થઈ હારી થાકીને બેસી ગયો. ભક્ત વત્સલ પરમાત્માએ પોતાની અનન્ય ભક્તિની લાજ રાખી. ધન્ય છે પ્રભુની ભક્ત વત્સલતાને. એક દિવસની વાત છે, જ્યારે પાંડવો દ્રૌપદીની સાથે કામ્યવનમાં રહેતા હતા, ત્યારે દુર્યોધન દ્વારા મોકલવામાં આવેલ મહર્ષિ દુર્વાસા પોતાના 10,000 શિષ્યોને સાથે લઈને આવી સીડ્યા. દુર્વાસાની નાની ફોજ ન હોય એને શિષ્યો 10,000 આંટા મારતા. હવે દુર્યોધને ગણતરીપૂર્વક તેમને બરાબર એવા સમયે ત્યાં મોકલ્યા હતા કે જયારે અહીં બધા ભોજન કરીને વિશ્રામની તૈયારી કરી રહ્યા હોય. ઓલા જાણી જોઈને મોકલ્યા હતા. એને ખબર હતી કે આ દુર્વાસા મુનિ એવા છે, આપણે કાંઈ ન કરવું પડે, એવા ટાઈમે તમે મોકલો એટલે ઓહો બધું થઈ જાય. ઓલા હરાબથી જ તે ઓલાને મારી નાખે એમ. એટલે આને પ્લાનિંગ થી જ મોકલ્યા હતા દુર્વાસાને. દુર્વાસાને જીભને ટેરવે હરાપ રહેતો, બધાને આશીર્વાદ રહે અને હરાપ રહેતો, એવા ઋષિ હતા. મહારાજા યુધિષ્ઠિરે અતિથિ સેવાના ઉદ્દેશ્યથી ભગવાન સૂર્યદેવ પાસેથી એક એવું ચમત્કારી પાત્ર પ્રાપ્ત કર્યું હતું, જેમાં પકાવેલું થોડું પણ અન્ન પણ અક્ષય બની જતું. પરંતુ તેમાં શરત એ હતી કે જ્યાં સુધી દ્રૌપદી ભોજન ન કરી લે ત્યાં સુધી તે પાત્રની વિશેષતા રહેતી. પાત્ર સૂર્ય ભગવાન પાસે અક્ષય હતું, પણ છેલ્લે દ્રૌપદી જમી લે એટલે એ પાત્રની વિશેષતા પૂરી થઈ જાય. પછી બીજા ટાઈમે પાછું થઈ જાય. 10,000 ને જમાડવું હોય તો એ પાત્રમાંથી વ્યવસ્થા થઈ જાય. અક્ષય બટલોય કહેવાતી એને એવું પાત્ર હતું. તો એ દ્રૌપદીએ જમી લીધું. અહીંયા તો આ દુર્વાસા મુનિ આવ્યા તે દ્રૌપદી જમી લીધું.
યુધિષ્ઠિર મહારાજે તો મહર્ષિને તેમની શિષ્ય મંડળી સહિત ભોજન માટે આગ્રહપૂર્વક કહી દીધું અને તે સૌ યુધિષ્ઠિરના નિમંત્રણનો સ્વીકાર કરી સ્નાનાદિ માટે ગંગા તટ પર ચાલ્યા ગયા. યુધિષ્ઠિરના આંગણે એવા ક્ષત્રિય છે, એનો ધર્મ તો એ સુકે નહીં, એટલે એને કીધું બાપજી પધારો, કે જમવાની વ્યવસ્થા કરી ગઈ. હવે એને તો ખબર નહોતી કે દ્રૌપદી જમી લીધું એમ. દુર્વાસાજી પોતાની સાથે 10,000 શિષ્યોનું જાણે એક આખું વિદ્યાલય સાથે લઈને ફરતા હતા. અને ધર્મરાજે તે સૌને ભોજનનું નિમંત્રણ તો આપી દીધું. ઋષિઓએ તેનો સ્વીકાર પણ કર્યો, પરંતુ કોઈએ એ વાતનો વિચાર ન કર્યો કે દ્રૌપદી ભોજન કરી લીધું છે, તેથી હવે સૂર્ય ભગવાન દ્વારા આપવામાં આવેલ પેલા પાત્રમાંથી આ લોકોના ભોજનની વ્યવસ્થા થઈ શકશે નહીં. આ વિચાર કોઈને ન આવ્યો. વેમ રહી ગયો કે આપણે આગળ બટલો છે જ તે, પણ દ્રૌપદી જમી લે એટલે પૂરું થઈ જતું. આ લોકોના ભોજનની વ્યવસ્થા થઈ શકશે નહીં. દ્રૌપદી મોટી ચિંતામાં પડી ગઈ. તેણે વિચાર્યું, મહર્ષિ તો ભોજન કર્યા વિના પાછા જશે તો શ્રાપ આપ્યા વિના નહીં રહે. અને દુર્યોધને હાટું જ મોકલ્યા હતા, એને કેને જ મોકલ્યા હતા એ કે મારા મોટા ભાઈ તમને બહુ યાદ કરે વનમાં, એ કે ક્યારેક દુર્વાસાજી પધારે તો મોકલજો અહીંયા, એ કે પ્રસાદ લેવા, એમ કરીને પંપ મારીને જ મોકલેલા હતા. મહર્ષિ ભોજન કર્યા વિના પાછા જશે તો શ્રાપ આપ્યા વિના રહે નહીં. દુર્વાસાજીનો ક્રોધી સ્વભાવ તો જગત વિખ્યાત હતો. દ્રૌપદીને બીજા કોઈ ઉપાય ન સૂચતા તેણે મનોમન ભક્તભાઈ ભંજન ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને આ આપત્તિમાંથી ઉગારવા માટે તેમણે પ્રાર્થના કરી. પાછા ભગવાનને યાદ કર્યા કે હવે તું આવ. અને દ્રૌપદી એને બહુ અલગ એનો પ્રેમ હતો. પાંડવોનો તો હતો પણ દ્રૌપદીનો અલગ હતો. એમ અહીં દ્રૌપદી પ્રાર્થના કરે છે, હે કૃષ્ણ, હે મહાબાહુ શ્રી કૃષ્ણ, હે દેવકી નંદન, હે અવિનાશી વાસુદેવ, શરણે પડેલા દુઃખી જનોના દુઃખને દૂર કરનારા, હે જગદીશ્વર, આપ જ આખા જગતના આત્મા છો. આ વિશ્વને બનાવવું અને બગાડવું એ આપના જ હાથોનો ખેલ છે. પ્રભો, આપ અવિનાશી છો, શરણાગતોની રક્ષા કરનારા. ગોપાળ, આપ જ આખી પ્રજાના રક્ષક પરાત્પર પરમેશ્વર છો. શીતની વૃત્તિઓ અને ભાવોના પ્રવર્તક આપ જ છો. હું આપને પ્રણામ કરું છું. સૌને માટે વરણ કરવા યોગ્ય વરદાતા અનંત આવો, જેમને આપના સિવાય બીજું કોઈ આશરો આપનાર નથી, એવો અસહાય ભક્તોની સહાય કરો. પુરાણ પુરુષ, પ્રાણ અને મનની વૃત્તિઓ આપ સુધી નથી પહોંચી શકતી. સૌના સાક્ષી પરોત્કૃષ્ટ દેવ, હું આપને શરણે છું. શરણાગત વત્સલ, કૃપા કરીને મને બસાવો. નીલકમલ જેવા શ્યામ સુંદર કમળ પુષ્પના ભીતરના અંશ જેવા કંઈક લાલ નેત્રો વાળા, કૌસ્તુભ મણીથી વિભૂષિત તથા પિતાંબર ધારણ કરનારા શ્રી કૃષ્ણ, આપ જ બધા પ્રાણીઓના આદિ અને અંત છો. આપ જ પરમ આશ્રય છો. આપ જ પરાત્પર જ્યોતિર્મય સર્વવ્યાપક તેમજ સર્વાત્મા છો. જ્ઞાની પુરુષોએ આપને જ આ જગતનું પરમ બીજ અને સઘળી સંપદાઓનું અધિષ્ઠાન કહ્યા છે. દેવેશ, જ્યારે આપ મારા રક્ષક છો તો મારા પરથી સઘળી વિપત્તિઓ તૂટી પડે તો પણ ભય નથી. તમે મારા રક્ષણમાં છો તો મારી માથે કદાચ બધી વિપત્તિઓ આવી જાય ને તોય મને ભય નથી. આજ પહેલા સભામાં દુશાસનના હાથમાંથી જેમ આપે મને બસાવી હતી, એ જ રીતે આ હાલના સંકટમાંથી પણ મને ઉગારો. આવી પ્રાર્થના કરી ભગવાને દ્રૌપદીએ. શ્રી કૃષ્ણ તો ઘટઘટની જાણનારા છે. તેઓ તુરંત ત્યાં આવી પહોંચ્યા. તેમને જોતા જ દ્રૌપદીમાં જાણે પ્રાણ આવી ગયા. ક્યાં દ્વારકા, ક્યાંય વનમાં હતા, ક્યાંય એને યાદ કર્યા, તરત ત્યાં પ્રગટ. કરુણા તો જોવો, એ કેવો, ખાલી કલ્પના એટલી જ કરવાની રહે કે હું એની ભક્તિ છે, એની કયા ભાવથી પોકારતી છે, ખાલી એટલું જ આપણે તો કલ્પના કરવાની ને. તો જો એનેથી આવે તો આપણેથી ન આવે, આવે પણ અંતરનો હાદ નથી ક્યારેય કર્યો, અંતરથી નથી કર્યો. હલવાઈ ત્યારે આપણે ગઈ ત્યારે શું થાય, ક્યારેક અંદરથી મળવું છે એવી ઉત્કંઠા ઉભી થઈ જવી જોઈએ કે હવે બસ બહુ થઈ ગઈ છુપા છુપીનો ખેલ, હવે તો મળી લેવું તને. એકવાર અંદરથી એવું થઈ જાય ને તો આ બધી વ્યથા છૂટી જાય. દ્રૌપદીમાં જાણે પ્રાણ આવી ગયા. ડૂબતા માણસને જાણે આધાર મળી ગયો. દ્રૌપદીએ તેમને ટૂંકમાં બધી વાતો કહી સંભળાવી, પણ શ્રી કૃષ્ણે તો અધીરતાપૂર્વક કહ્યું કે બધી વાત પછી પહેલા મને કંઈક ખાવાનું આપ. મને ખૂબ ભૂખ લાગી છે. તું જાણે છે કે હું કેટલે દૂરથી થાકીને આવું છું.
દ્રૌપદી લજ્જાથી સ્તબ્ધ થઈ ગઈ. તેણે અસકાતા કહ્યું, પ્રભુ હું હમણાં જમીને ઉઠીશું. હવે તો અમારા પાત્રમાં કંઈ જ નથી બચ્યું, કે મેં ખાઈ લીધું, હવે તો પાત્રમાં કાંઈ નથી, એટલે તમને યાદ કર્યા. શ્રી કૃષ્ણએ કહ્યું, તારું એ પાત્ર મને જરા બતાવતો ખરી. કૃષ્ણ પાત્ર લઈને આવ્યા. શ્રી કૃષ્ણએ એને પોતાના હાથમાં લઈ જોયું તો તેના કાંઠા પર ભાજીનું એક પાંદડું સોંટી રહેલું મળી આવ્યું. ખાલી એક ભાજીનું પાંદડું સોંટ્યું. તેમણે તેને પોતાના મોંમાં મૂકતા કહ્યું, આ ભાજીના એક પતાથી સંપૂર્ણ જગતના આત્મા યજ્ઞ ભોગતા પરમેશ્વર તૃપ્ત થઈ જાઓ. ખાલી એટલું ભગવાને કીધું. પછી તરત તેમણે સહદેવને કહ્યું, ભાઈ હવે તું એ સઘળા મુનીશ્વરોને ભોજન માટે બોલાવી લાય. કૃષ્ણ ભગવાને કીધું, જા બધાને બોલાય આવ્યું. સહદેવે ગંગા કિનારે જઈને જોયું તો ત્યાં કોઈ મળ્યું નહીં. ત્યાં કોઈ નહોતું. કેમ કે ભગવાને એક શાકનું પાંદડું ખાધું છે, ઓલા બધાને તૃપ્તિ થઈ ગઈ. જો એ ખોટી થાય તો કે દુર્વાસા કે હાલો ભાગો, કે આ તો પેટ ભર્યા છે, કે અને હારા હારા મિષ્ટાન ન ઓટકાર આવ્યા, અને જો ન્યા જાહું પ્રાણે ખવડાવશે તો હલવાઈ જવું, કે એટલે કે નીકળો. એટલે શિષ્યોને એમને કઈ વયા જાય છે. વાત એમ બની કે આ બાજુ જયારે ભગવાને ભાજીનું પાંદડું મોઢામાં મૂકી સંકલ્પ કર્યો, એ વખતે મુનિઓ જળમાં ઉભા રહી અધમર્ષણ કરી રહ્યા હતા. તે સૌને એકાએક એવો અનુભવ થયો કે જાણે એમનું પેટ ગળા સુધી અનથી ઠસોઠસ ભરાઈ ગયું હોય. તે સૌએ એકબીજા સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હવે આપણે ત્યાં જઈને શું જમીએ. દુર્વાસાજીએ ત્યાંથી ચૂપચાપ ભાગી જવાનું ઉચિત અને શ્રેયકર માન્યું. કારણ કે તેઓ જાણતા હતા કે પાંડવો ભગવત ભક્ત છે, અને અમરીશને ત્યાં તેમના પર જે વીચ્યું હતું ત્યારથી તેઓ ભગવાનના ભક્તોનો ખૂબ ડર લાગતો. અમરીશ રાજાએ ભૂકા કાઢી નાખ્યા હતા ને સુદર્શન ચક્ર જયારે પાછળ પીડ્યું હતું દુર્વાસાજીની, એટલે એને ખબર હતી કે ભગવાનના ભક્તોના પારખા નો લેવાય, બીજા બધાના લેવાય. એટલે કે અહીંથી નીકળવામાં ફાયદો એમ. આપણે જમવા ન જવું, ત્યાં જવું તો ઓલા કે તમે વડે જમો નહીં તોય લો છો, ભગવાનના ભક્તોનું અપમાન થાય, એટલે કેની કરતા આપણે આવ્યા પેલા ભાગો. બસ બધા મુનિઓ ત્યાંથી જતા રહ્યા. સહદેવે આજુબાજુમાં રહેતા અન્ય તપસ્વીઓ પાસેથી સૌના નાસી જવાના સમાચાર મેળવ્યા અને પાછા આવી બધી વાત ધર્મરાજને કહી. આ રીતે દ્રૌપદીની કૃષ્ણ ભક્તિથી પાંડવો પર ની એક મોટી આફત ટળી. શ્રી કૃષ્ણએ આવીને તેમને દુર્વાસાના ક્રોધમાંથી બચાવી લીધા અને આ રીતે પોતાની શરણાગત વત્સલતાનો પરિચય આપ્યો. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને લઈને વનમાં પાંડવોને મળવા આવ્યા. એ વખતે વાતમાં સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું, બહેન હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. હું જોઉં છું કે તમારા શૂરવીર અને બળવાન પતિદેવો હંમેશા તમારે આધીન રહે છે, તેનું રહસ્ય શું છે? સત્યભામાએ કીધું કે આ પાસે તમારા આધીન રહે એનું રહસ્ય શું છે, એમ કયો તો ખરા. કે કૃષ્ણ ભગવાનની પત્ની હતી ને સત્યભામા, એને પૂછ્યું તમે કોઈ જંતર મંતર કે ઔષધ જાણો છો કે અથવા શું તમે જપ તપ વ્રત હોમ કે કોઈ અન્ય વિદ્યા દ્વારા તેઓને વંશમાં કરી રાખ્યા છે કે મને પણ કોઈ એવો ઉપાય બતાવો કે જેથી ભગવાન શ્યામ સુંદર મારા વંશમાં થઈ જાય. કે દેવી દ્રૌપદીએ કહ્યું, બહેન આપ શ્યામ સુંદરના પટરાણી અને પ્રિયતમા થઈ કેવી વાત કરી રહ્યા છો? કે તમે તો ભગવાનના પટરાણી છો, કેવી વાત કરો? સતી સાધ્વી સ્ત્રીઓ જંતર મંતર વગેરેથી એટલી જ દૂર રહે છે જેટલી સાપ અને વીંછીથી. શું પતિને જંતર મંતરથી વશમાં કરી શકાતા હશે? ભલી ભોળી અથવા દુરાસારીની સ્ત્રીઓ જ પતિને વશમાં કરવા માટે એ પ્રકારના પ્રયોગો અજમાવતી હોય છે. એવી હોય જે ઈ કરતી હોય, બાકી નહીં. એમ કરીને તેવી સ્ત્રીઓ પોતાનું તથા પોતાના પતિનું અહિત જ કરે છે. એવી સ્ત્રીઓથી સદા દૂર રહેવું જોઈએ. પછી દ્રૌપદી પોતાના પતિદેવોને પ્રસન્ન રાખવા કેવા પ્રકારનું આચરણ કરતા હતા તે કઈ બતાવ્યું. તેણે કહ્યું, બહેન હું અહંકાર અને કામ ક્રોધનો ત્યાગ કરી ખૂબ જ સાવધાનીપૂર્વક બધા પાંડવો તથા તેમની પત્નીઓની સેવા કરું છું. હું હંમેશા ઈર્ષ્યાથી દૂર રહું છું અને મનને વશમાં રાખી માત્ર સેવાની ભાવનાથી જ મારા પતિદેવોમાં મન રાખું છું. કડવા વેણથી દૂર રહું છું. કઢંગી રીતે ઊભી નથી રહેતી. ખોટી વાતો પર ધ્યાન આપતી નથી. ખરાબ જગ્યાએ બેસતી નથી. દૂષિત આચરણ કદી પણ કરતી નથી તથા
પતિદેવોના અભિપ્રાયપૂર્ણ સંકેતોનું અનુસરણ કરું છું. દેવતા, મનુષ્ય, ગંધર્વ, નવયુવક અથવા સૌંદર્યવાન ગમે તેવો પુરુષ કેમ ન હોય, મારું મન પાંડવો સિવાય ક્યાંય જતું જ નથી. આ એનામાં બધા ગુણ હતા. મારા પતિદેવો ભોજન ન કરી લે ત્યાં સુધી હું ભોજન કરતી નથી. તેમના પહેલા સ્નાન કરતી નથી અને તેઓ ઊભા હોય ત્યાં સુધી હું બેસી જતી નથી. આ સતી કહેવાય અને આને પતિવ્રતા કહેવાય. આજ તો પતિવ્રતાનો હું એમ કહું સહેજ નહીં એમ માની લો ને, પૃથ્વી માથે વહી ગયો. આ માયલી કોઈ સ્ત્રી હશે જ નહીં. જ્યારે જ્યારે મારા પતિદેવ ઘેર આવે છે ત્યારે હું ઊભી થઈને તેને આસન અને જળ આપું છું. હવે આપણે તો આખો દિના થાક્યા પાક્યા ઘરે આવે તો આસન તો હું પાણીનો ગ્લાસે ન આવતો બાપુ. હવે હું ઘરના વાસણો માંજી ધોઈને સાફ રાખું છું. સ્વાદિષ્ટ રસોઈ બનાવી સમય પર ભોજન કરાવું છું. હંમેશા સજાગ રહું છું. ઘરમાં અનાજની જાળવણી રાખું છું. ઘરને વાળી સોળીને સ્વચ્છ રાખું છું. વાતચીતમાં કોઈનો પણ તિરસ્કાર કરતી નથી. ઉલટા સ્ત્રીઓનો કદી સંગ કરતી નથી. સદા પતિને અનુકૂળ રહી આળસથી દૂર રહું છું. હું વારંવાર વિના કારણ દરવાજા પાસે જઈને ઊભી રહેતી નથી કે કૂડો કચરો નાખવાની જગ્યાએ પણ વધુ વખત ઊભી રહેતી નથી. હંમેશા સત્ય બોલું છું અને પતિ સેવામાં તત્પર રહું છું. પતિદેવ વિના એકલું રહેવું મને બિલકુલ પસંદ નથી. જ્યારે કોઈ કાર્ય અંગે પતિદેવ બહાર ગયા હોય ત્યારે હું પુષ્પ અને ચંદન આદિ અંગરાગ છોડી નિયમ અને વ્રતોનું પાલન કરી દિવસો વિતાવું છું. અખંડ બ્રહ્મચર્યથી જીવે. મારા પતિ જે વસ્તુ નથી ખાતા, નથી પીતા અથવા જેનું સેવન નથી કરતા તે ચીજોથી હું પણ દૂર રહું છું. સ્ત્રીઓને માટે શાસ્ત્રમાં જે જે નિયમો બતાવ્યા છે આ દ્રૌપદી કહે છે, બતાવે છે કે આ નિયમો સ્ત્રીની અંદર હોવા જોઈએ એમ. ત્યારે એને સતી કહેવાય, પતિવ્રતા કહેવાય. ખોટા સાઈન લાકડી નીકળી જાય ને અંગૂઠા ધોવે ની ખોટા ખેલ કહેવાય. સમજાણું? સર્વ પ્રકારનું હું પાલન કરું છું. શરીરને યથાપ્રાપ્ત વસ્ત્ર અલંકારોથી સુસજ્જિત રાખું છું તથા હંમેશા સાવધાન રહી પતિદેવોનું પ્રિય કરવામાં તત્પર રહું છું. અત્યારે તો વયું ગયું, નહીતર ઓલા કંકુનો સેથો પૂરવાનો રિવાજ નહોતો. શાસ્ત્રોમાં ક્યાંય કંકુ બતાવતા જ નથી. સિંદૂર આવે ઓરિજિનલ અને સિંદૂરથી જ સેથો પૂરાય. હનુમાનજી સિંદૂર હું કામ સડ્યો હતો ભાઈ? એ માટે સડ્યો હતો ને. સીતાજીએ ખાલી સેથો પૂર્યો હતો. એ કે માતાજી આ તમે હું અહીંયા લીટો ગયો કેસરી કલર નો એમ કે હું આ પૂરું ને તારા ભગવાનને બહુ ગમે કે રામજીને બહુ ગમે એમ. એ કે એવું હતા કે હા. એટલે હનુમાનજી કે જો તમે એક લીટો કરતા હોય માથે કપાળમાં અહીંયા સિંદૂર પૂર્યો હોય અને મારા ભગવાનને તમે બહુ પ્રિય લાગતા હોય તો હું આખો રંગાઈ જાઉં કેવો લાગુ. એટલે એને સિંદૂર નો સોલો ચડે એમ છે. હવે આપણે હું અત્યારે બૈરા નહીતર સિંદૂર ની અમુક મનુ સ્મૃતિમાં ને અમુક યાજ્ઞવલ્ક સ્મૃતિમાં એમાં બહુ બધું બતાવેલું છે. અનસુયાજીના ચરિત્રમાં કે બેનથી પતિને આયુષ્યમાં એમાં વૃદ્ધિ થાય ને આવું બધું હોય છે. એવી રીતનું હોય. પણ અત્યારે તો હું વૃદ્ધિ તો ક્યાં કરો, ટાળી દેવાની વાત હોય બાઈ આગળ કે એકદમ જાય તો નવીરા થઈ. પરણેલી હોય કળિયુગ નું પ્રમાણ આપેલું છે. પરણેલી સ્ત્રી છે એનો પતિ જીવતો છે ને વિધવા જેવું જીવન જીવતી છે બિચારી. અને વિધવા છે ને એ 16 વર્ષની કુંવરી જેવું જીવન જીવતી છે. આજના સમયમાં આ હકીકત છે, સત્યતા આ છે. એટલે સતીનો લોપ થઈ ગયો, એમને નથી થયો. સાસુજીએ મને અને અમારી કુળ પરંપરા સંબંધી જે જે ધર્મો સમજાવ્યા છે તે બધાનું હું બરાબર પાલન કરું છું. સાધુ સંતો અને અભ્યાગતોને ભિક્ષા આપવી, દેવતાઓનું પૂજન કરવું, શ્રાદ્ધ વગેરે સમયે તથા તહેવારોમાં પકવાન આદિ બનાવવા, સન્માનની વ્યક્તિઓનો યથાયોગ્ય આદર કરવો તથા બીજા પણ સ્ત્રીઓ માટે ના જે જે વિહિત ધર્મો છે તે બધાનું હું સાવધાની પૂર્વક રાત દિવસ પાલન કરું છું. હું સદા સર્વદા વિનયને ધારણ કરી રાખું છું. મારી માન્યતા પ્રમાણે સ્ત્રીઓનો સનાતન ધર્મ પોતાના પતિને આધીન રહેવું એ જ છે. સ્ત્રીનો આ ધર્મ છે, પોતાના પતિને આધીન રહેવું. એની માટે બીજો કોઈ ભગવાન નથી, એની માટે કાંઈ નથી. એનો પતિ જ એનો પરમેશ્વર.
આપણે આપણી પત્ની ભજન કરતી હોય ને તો આપણને અડધું ન મળે એમાંથી, પણ આપણે કરીએ ને તેને અડધું મળે. આ 100% વાત છે. એવું છે. આપણે યજ્ઞોપવિત ધારણ કર્યું હોય તો ગૃહસ્થમાં હોય આપણે સંસારમાં તો આપણે 2 હોય જનોઈ પહેરેલી, 6 તારવાળી હોય. એકલો કોઈ હોય તમે જે એને 3 તારવાળી જ હોય. એવી રીતનું પતિ જ સ્ત્રીને માટે પરમેશ્વર છે. હું મારા પતિથી આગળ પડતી ક્યારેય નથી રહેતી. તેમનાથી સારું ભોજન નથી કરતી, તેમનાથી વધુ સારા વસ્ત્રો નથી પહેરતી, સાસુજી સાથે ક્યારેય પણ વાદ વિવાદ નથી કરતી, સદા સંયમપૂર્વક રહું છું, હંમેશા પતિ દેવના પહેલા ઉઠી જાઉં છું તથા કુટુંબના વડીલોની સેવામાં રત રહું છું. મારા સાસુની હું ભોજન જળ અને વસ્ત્ર આદિથી સેવા કરું છું. ભોજન વસ્ત્ર અને આભૂષણ આદિમાં હું ક્યારેય તેમના કરતા કોઈ વિશેષતા નથી ધરાવતી. પહેલા મહારાજ યુધિષ્ઠિરને 10,000 દાસીઓ હતી. મને એ બધીના નામ, રૂપ, વસ્ત્ર આદિ સઘળી બાબતોનો ખ્યાલ રહેતો. 10,000 નું ખ્યાલ રહેતો, વિચાર કરો. અને એ બાબતનું પણ ધ્યાન રહેતું કે કોણે કયું કામ કર્યું છે અને કયું નહીં. જે સમયે ઇન્દ્રપ્રસ્થમાં રહીને મહારાજ યુધિષ્ઠિર પૃથ્વીનું પાલન કરી રહ્યા હતા તે સમયે તેમની સાથે 1,00,000 ઘોડા, 1,00,000 હાથી ચાલતા. તે બધાની ગણતરીની વ્યવસ્થા હું જ કરતી તથા હું જ તેઓની આવશ્યકતાઓની સંભાળ રાખતી. અંતપુરના ગોવાળ અને અન્ય પશુપાલકો સહિત બધા જ નોકર સાકર કામકાજ ની દેખરેખ હું પોતે જ રાખતી. તમારે જે વિચારવું એ વિચારો. મહારાજની આવક જાવક અને બચત જે કંઈ થતી તે બધાનો હિસાબ પણ હું જ રાખતી. પાંડવો તો કુટુંબની બધી જવાબદારી મારા પર છોડીને પોતે પૂજાપાઠમાં લાગી રહેતા અને આવતા જતા અતિથિઓના સ્વાગત સત્કાર કરતા રહેતા. હું બધા જ પ્રકારના સુખોનો ત્યાગ કરી તેઓની સંભાળ રાખતી. મારા પતિદેવોનો જે અખૂટ ખજાનો હતો તેની જાણકારી પણ મને એકને જ હતી. હું ભૂખ તરસ જોયા વિના રાત દિવસ પાંડવોની સેવામાં જ રહેતી. બીજી એકે એની પત્નીના નામ ઇતિહાસના પાને છે ખરા પણ અમર નથી. પણ એક દ્રૌપદી આદરથી લેવું પડે નામ જેને. એ વખતે મારા માટે તો રાત અને દિવસ બધું સરખું થઈ ગયું હતું. હું હંમેશા સૌથી પહેલા ઉઠતી અને સૌના સુઈ ગયા પછી સૂતી. સત્યભામાજી, પતિને અનુકૂળ કરવાનો હું તો આ ઉપાય જ જાણું છું. આનથી બીજો કોઈ સારો ઉપાય હું નથી જાણતી. એક આદર્શ ગૃહિણીને ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ તેની પૂરી શિક્ષા દ્રૌપદીના જીવનમાંથી મળી રહે છે. સત્યભામા તો લાગે વિચારમાં પડી ગયા છે, મરી ગયા છે. આવો તો આપણે વિચાર ન કરીએ. આ વસ્તુ છે. થોડુંક છે બોલ કરી નાખું. દેવી દ્રૌપદીના